સંવંત 1876 મહાસુદી દશમને દન સાંજ સમે ગઢડામાં દાદા ખાચર ને ભવન શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળે દક્ષિણા મુખ રાખી બેઠા ઓટાયો પરે ધોળો ખેસ પહેરી હરી ધોળી ચાદર ઓઢીતી મસ્તકાયો પર ધોળી પાઘડી બાંધી હતી પોતાના મુખારવિંદ આગળે સભા થઈ મુનિને હરિજન આવ્યા દેશો દેશના તે કઈ ત્યારે ગોપાળાનંદ સ્વામી પૂછે રે કેટલાક વેદાંતી એમ કે છે રે ભગવાન ને આકાર જ નથી રે બને પ્રતિપાદન એવી શ્રુતિ રે બીજા નારદ શુક સનકાદી રે જેવા ભક્ત સાકાર પ્રતિપાદી રે બેઉ માથી તે કોણ સાચા રહ્યા રે ત્યારે મહારાજે ઉત્તર કહ્યા રે ભગવાન પુરુષોત્તમ જય રે સદા સાકાર મૂર્તિ છે તે રે મહા તેજોમય મૂર્તિ જાણો રે રૂપ એવું પ્રભુનું પરમાણુ રે વળી અંતર્યામી પણ સર્વત્ર રે પૂર્ણ એવું સચ્ચિદાનંદ બ્રહ્મ રે તે તો મૂર્તિમાન જે ભગવાન રે તેનું તેજ કહ્યું શાસ્ત્ર પુરાણ રે અને શ્રુતિએ પણ એમાં કહ્યું રે ભગવાને માયાની સામું જોયું રે જ્યારે જુએ શું એક આંખ હોય રે હાથ પગ આદિક અંગ સોય રે જેમાં સર્વે ઠેકાણે રહ્યું જળ રે તેના જીવ રૂપ દેવ વરુણ રે નિજ લોક વિશે રહે સાકાર રે જ્યારે જળ કહેવાય નિરાકાર રે જેમાં અગન જ્વાળા નિરાકાર રે તેના દેવ અગ્નિ તે તો સાકાર રે જેમાં તડકો નિરાકાર હોય રે સૂર્ય તેના લોકે સાકાર છે રે બ્રહ્મ સચ્ચિદાનંદ નિરાકાર રે અને ભગવાન તે તો સાકાર રે પૂર્ણ સચ્ચિદાનંદ બ્રહ્મ એ જ રે સર્વોપરી ભગવાનનું તેજ રે કોઈ કહે શ્રુતિમાં એમ કહ્યું રે પરમેશ્વરનું રૂપ જે રહ્યું રે તે તો કર ચરણાદિ કે રહિત રે વળી સર્વ ઠેકાણે પૂર્ણ નિત રે એહ શ્રુતિમાં જે નિષેધ ઠર્યો રે તે તો માઈકનો નિષેધ કર્યો રે ભગવાનનો દિવ્ય છે આકાર રે પણ નથી કોઈ માયા પ્રકાર રે અને અંતર્યામી પણ કરીને રે જીવ ઈશ્વરમાં રહ્યું વ્યાપીને રે ભગવાન તણુ જે બ્રહ્મ રૂપ રે તેજ તે તો નિરાકાર સ્વરૂપ રે જીવ ઈશ્વર જે જે કર્મ કરે રે બ્રહ્મ તેહ કર્મ ને અનુસારે રે ફળ દેવાને યથા યોગ્ય પણ રે બ્રહ્મ નિયંતા પણ કરી જાણે રે
साकार पेठे नियंता क्रिया करे रे माटे तेज पण साकार ठरे रे एम भगवान सदा साकार रे निराकारी नथी समजनार रे एम भगवान सदा साकार रे निराकारी नथी समजनार रे। इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे गढडा प्रथम प्रकरणे साकार निराकार नाम 45तमं वचनामृतम्।